દર્શક મિત્રો નમસ્કાર। આજે આપણે વાંકાનેરની અંદરમાં કેટલી મૂતરણી છે એનું એક ભાટી ટીવી સર્વે કરે છે। મારા અનુમાન પ્રમાણે વાંકાનેરની અંદરમાં બે જ મૂતરણી છે। એક વિશીપરાની જે આ કહી શકાય એવી જે ગંદકીની અંદરમાં જે છે એક ઈ છે, અને એક આપણે શાક માર્કેટની અંદરની બાજુની અંદરમાં છે એ બે મૂતરણી કાયદેસરની છે। બે હું બતાવવાનો છું, પણ વાંકાનેરમાં ટોટલ કેટલી મૂતરણી છે ને એનું આપણે વાંકાનેરના પ્રજાજનો પાસેથી અને નગરપાલિકાના સભ્યો મળે તો એની પાસેથી પણ આપણે એનો જાયજો લેવાના છે કે ભાઈ કેવી છે। જો આ તમે પહેલાં તો ગંદકી જોઈ લ્યો, અહીંની જે મૂતરણી પાસેની જે ગંદકી જે છે તમારે, જય ગાય માતાજી, જય ગાય માતાજી, ભલું કરજો। જો આ મૂતરણીની બાજુમાં આટલી ગંદકી છે, તમે જોઈ શકો છો। જો આ મૂતરણીની બાજુમાં આટલી આ ગંદકી છે, અહીંયા ગટર ઉભરાય છે, એ પણ હું બતાવું તમને પાછી। અહીંયા બતાવો તો અહીંયા જો એ બધા પાણી ભેરા છે, અહીંયા બતાવો આ મૂતરણીની આ દશા જે છે, જો અહીંયા પણ બતાવો છે। જો એની આ મૂતરણી છે, આ વાંકાનેરની બે જ મૂતરણી છે કાયદેસરની, આમાં પણ બતાવો જોઈએ। જો બસ આ બે મૂતરણી વાંકાનેરની જે કહી શકાય એવી છે, અને બાકીની ક્યાંય એવી કાયદેસરની મૂતરણી ક્યાંય છે ને। તો હું તમને આજની વાંકાનેરમાં કેટલી મૂતરણી જે છે એ હું આજે બતાવવાનો છું। શું જો કોઈ સભ્ય મળે તો એને પણ આપણે પૂછવાના છે કે કેટલી મૂતરણી છે। જે હમણાં થોડા દિવસ પહેલાં જ આપણે આ આખું જે ભૂગર્ભનું પાણી જે છલકાઈ જે છે, શું હજી થોડા દિવસ પહેલાં જ હજી આપણે બતાવ્યું છે। હવે આ ભૂગર્ભનું પાણી એટલું આ ગંદકીનું જઈ રહ્યું છે, સામે સોસાયટીના માણસો રહ્યા છે એ પણ ત્રાહીમાં પોકારી ગયા છે। શું તો ખરેખર આ બધું જ સફાઈ કરવી જોઈએ, અને આજે આપણે કેટલી મૂતરણી જે છે એ વિષય ઉપર આપણે બધાને આજે પ્રશ્ન પૂછવાના છીએ। આજે ભાટી ટીવી આજે બધાને પ્રશ્ન પૂછશે। નમસ્કાર જીલેભાઈ, વિશીપરામાં મૂતરણી કેટલી છે આપણે? ક્યાં ઠેકાણે? સારી પોઝિશનમાં છે કેવી? અસલ પોઝિશનમાં હોય જ નહીં ને, અહીંયા કચરાની પોઝિશન જ છે। ગીરી બાપુ, વિશીપરામાં કેટલી મૂતરણી છે? કેવી સારી પોઝિશનમાં કે કેવું હોય? હોય બરાબર છે। વિશીપરામાં કેટલી મૂતરણી છે? એક જ છે, એ નો બરોબર છે હવે। એક જ છે પણ એ નથી બરોબર છે। તમે બતાવો એટલે એનો સીન બતાવો ભાટીભાઈ। બરાબર છે। કેટલી ભાઈ વિશીપરામાં કેટલી મૂતરણી છે? એક જ છે ને, એ બરોબર નથી। બરાબર છે। હવે આપણે મૂતરણીની મુલાકાત લઈ છીએ। હવે શું કેવી મૂતરણી? ચોણભાઈ, આપણા સોસાયટીની અંદરમાં કેટલી મૂતરણી છે? સોસાયટીમાં એકય મૂતરણી નથી। એકય નથી। કેમ? આવડો મોટો વોર્ડ નંબર 2 છે તો એકય મૂતરણી નથી? મૂતરણી હતી એ તોડી નાખી। ક્યાં હતી? મિલ સામે। હા, સાચું અહીંયા હતી। હા બરાબર છે। અહીંયા ઓલો કોટર બન્યા એટલે અહીંયા એ તોડી નાખી। હા, એ તોડી નાખી। તો અત્યારે બધા પેશાબ જવું હોય તો ક્યાં જાય? ગમે દિવાલ ઉભું રહી જવાનું બીજું શું? હા જો મિત્રો, આ બીજે તમારે ક્યાંય આપણે મૂતરણી છે? એકય નથી। લ્યો, વિશે આ સોસાયટીની અંદરમાં એક પણ મૂતરણી નથી। બોલો નાનુભાઈ, આપણે મિલ કોલોનીમાં કેટલી મૂતરણી છે? એકય નથી। ક્યાં કાંઈ નથી। મિલના જાપા પાસે હતી, એ કાઢી નાખી। કોણે કાઢી નાખી? અહીંયા કારણે તો અહીંયા ઓલું નથી બનાવ્યું। હા, હાઉસિંગ બોર્ડ નું ઓલું બનાવ્યું એટલે ત્યારે હતી, બાકી કાંઈ નથી। કાંઈ નથી। તો અત્યારે કોઈને પેશાબ કરવા જવું ક્યાં જાય? જ્યાં આવે બે જાય, બીજું શું? આ ઓલું હતું રેલવેની પૂરી, એ બંધ છે। હા, અહીંયા હતું ને, હા આપણે બહાર નીકળવાની મંદિર, એ બંધ છે। બરાબર છે। મિત્રો, આપણે આ મિલ પ્લોટમાં કેટલી મૂતરણી છે? મિલ પ્લોટમાં એક મૂતરણી નથી। કેમ? આવડો મોટો વિસ્તાર છે તો એક મૂતરણી નથી? તોડી નાખ્યું। એને તોડી કાંઈ ખબર જ ન પડી, નગરપાલિકા તોડી ગયા કે તોડી ગયા। હવે આપણે મિત્રને પૂછીએ। તમે અહીંયા ભાઈ, હા ભાઈ, અહીંયા આપણે મિલ પ્લોટમાં કેટલી મૂતરણી છે? મૂતરણી કેટલી છે? સાહેબ હે મૂતળી નાખે, કોથળી નાખે,
કઈ કોથળી એટલે શેની આ કોથળી? દારૂની કોથળી. ઓહો ભાઈ કેટલી મિલ્ક પ્લોટમાં કેટલી મૂતરણી છે? એકેય નહીં. કેમ આવડો મોટો વિસ્તાર છે તો એક મૂતરણી નથી? પછી આમ આ પબ્લિક જ એવું છે બાટીભાઈ તો કેમ કરવું? હે કેટલી મૂતરણી છે મિલ્ક પ્લોટમાં? છે જ નહીં, જરૂર છે, હે જરૂર છે. જરૂર છે એટલે શું જરૂર છે? ઉતરણીની જરૂર, સંડાસની જરૂર છે. હે કેટલી છે મૂતરણી અહીંયા આપણે મિલ્ક પ્લોટમાં? અહીંયા છે ક્યાં આવું, હવે ઘરે જવું પડે. હે એટલે હોવી જોઈએ ને મૂતરણી હે નથી અહીંયા. નથી? જો આ મિલ્ક પ્લોટનો ચોક બતાવું છું, અહીંયા એક પણ મૂતરણી નથી. ભાઈ અહીંયા કેટલી મૂતરણી છે ભાઈ? મૂતરણી કેટલી છે અહીંયા મિલ્ક પ્લોટમાં? મૂતરણી જ નથી મિલ્ક પ્લોટમાં. હે આવડો મોટો વિસ્તાર છે તો મૂતરણી એકે નથી? જે જ નહીં છે આમ જે એ કોઈ નથી કોઈ સાફ કરવા આવતા સંડાસ ને બંધારણ. હે ભાઈ આપણે મિલ્ક પ્લોટમાં કેટલી મૂતરણી છે? હે એકે નથી? તો હોવી જોઈએ કે નહીં મૂતરણી? હે જો ભાઈ ભાણાભાઈ કહે છે કે મૂતરણી હોવી જોઈએ પણ કે મૂતરણી છે નહીં ભાઈ, હતી પાડી નાખી છે. બોલો રમુભાઈ આપણા મિલ્ક પ્લોટમાં કેટલી મૂતરણી છે? આ બાજુ તો કંઈ છે જ નહીં, છે નદીના કાંઠે છે. હે એટલે એ ક્યાં ઠેકાણે? નદીના કાંઠે? નદીના કાંઠે આપણે જારવારી શેરીની બીજી શેરીમાં છે લગભગ પાછળ. હે ઘણા સમય અહીંયા જોઈ હતી આપણે, બાકી બી બાજુ જતા નથી ઘરે. હે એટલે ચોકમાં ક્યાં મૂતરણી હોવી જોઈએ કે નહીં? હોય છે, ફરજિયાત જોઈએ. હે જો રામુભાઈ ધરોડિયા જે રહ્યા જયંતિભાઈ ધરોડિયાના સુપુત્ર છે તેઓ પણ કહે છે કે મિલ્ક પ્લોટમાં મૂતરણી હોવી જોઈએ. મિત્રો અહીંયા રામકૃષ્ણનગરમાં કેટલી મૂતરણી છે? હે આવડું મોટું પરવું છે તો એ કે મૂતરણી નથી? નથી? કસીમભાઈ અહીંયા આપણે મૂતરણી કેટલી છે આ વિસ્તારમાં? કાંઈ ખબર ખરી? કાંઈ મૂતરણી નહીં, એકેય નથી આવે ગયા. એ કઈ નહીં? આ છૂટા છૂટા બહાર બધા ગંદકી કરતા. હે ભાઈ અહીં મૂતરણી કેટલી છે? એકેય નથી. હે ખાસ આવશ્યક છે. ખાસ આવશ્યક છે. વાહ રશ્મિનભાઈની વાત સાચી છે, બરાબર. બનાવી જોઈએ ને રશ્મિનભાઈ મૂતરણી? હા, લાગતા ઓળખતા આ વસ્તુ કરવાની જરૂર છે. જો લાગતા ઓળખતા એ વાત કરવાની જરૂર છે. મિત્રો આ મૂતરણી અહીં છે કે નહીં તમારે? અહીં શું વાત છે? હે હા, ઓહો કેટલી મૂતરણી છે તમારા ઉપલાપરામાં? કેશો કાંઈ? તમને કે બોલો. નવાપરામાં મૂતરણી કેટલી છે કહું છું? એકેય નથી. એકે નથી? જો આ બધા એ દૂધની કોથળી નાખી છે મિત્રો. જો આ બતાવું છું, નવાપરા બતાવું છું. ઉપલાપરામાં નવાપરામાં એક મૂતરણી છે? આહાર મૂતરણી તો ક્યાંય છે જ નહીં, એકેય ક્યાંય ક્યાંય નથી? ક્યાંય નથી. અને જાહેર કોઈ જગ્યાએ મૂતરણી છે જ નહીં, જાહેર સમજો ને. હા તો હોવી જોઈએ ને, આવડો મોટો વિસ્તાર છે. તો એ તો જે કાંઈ કરતા હતા હોય એને સમજવું જોઈએ ને કે આવો મોટો વિસ્તાર છે હા તો ચારે ખૂણે હોવી જોઈએ કે માણસોને ક્યાંય કોઈ હા લેટ્રિન છે, કોઈ બીજા કોઈ જાને જવું હોય તો કોઈ હા જાહેર મૂતરણી તો આવશ્યક છે ને સાહેબ? આવડા મોટા પરામર્શ હોવું જ જોઈએ ને, હા એમ જરૂરી છે. બસ થેન્ક યુ. મિત્ર તમને એક પ્રશ્ન પૂછવાનો છે. અહીંયા જીનપરામાં મૂતરણી છે કે નહીં તમારે? એમને આવડો મોટો વિસ્તાર છે, એક મૂતરણી નથી? તો ખ્યાલ નથી પણ મૂતરણી નથી. હે તમને ખબર છે અહીં મૂતરણી ક્યાંય છે કાંઈ? જો મિત્ર આપણે જીનપરાનું લોકેશન બતાવું છું તમને. હવે અહીંયા ક્યાંય મૂતરણી છે કે નહીં આપણે જરા બધા ભાઈને પૂછી જોઈએ. મિત્ર અહીંયા આપણે મૂતરણી છે અહીંયા જીનપરામાં કંઈ? જો જીનપરામાં મૂતરણી આપણે બધાને જરાક પૂછીએ. મિત્ર જીનપરામાં એ મૂતરણી છે કે પેશાબ કરવા માટેની કે? હાલનામાં તો નથી પણ આપણે રેલવેના નાના પાસે એટલે મૂતરણી છે બાથરૂમ છે શૌચાલય એટલે નગરપાલિકાનું છે? એમની પણ નગરપાલિકાએ તો આટલો મોટો વિસ્તાર છે જીનપરા કે હા એમ એટલે કોઈ બહેનો દીકરીઓ કે આપણે બધા તમે દુકાનદારો જે છે એના જવા માટે એક સારી એક મૂતરણી તો એક હોવી જોઈએ કે નહીં પેલું? બરાબર ને? મિત્ર એક પ્રશ્ન પૂછવાનો છે તમને. હવે આ તમારે મૂતરણી છે કે નહીં? તમારે જીનપરામાં એક મૂતરણી છે કે નહીં?
એટલે તમે કહ્યું છે કે તમારે પર્સનલી તમે પોતે રાખી હશે મેં ચેમ્બર બનાવી એમાં મારી હે જો ચેમ્બરમાં પોતે મારી પણ જીનપરામાં પર્સનલ નગરપાલિકાની મેં શૌચાલય નથી હે નગરપાલિકા બનાવવું જોઈએ ને આમ તમારું કેવું શું માનવું જોઈએ આવું જ જોઈએ ને બનાવવું જોઈએ બહુ સાચી વાત છે ખરેખર આટલા મોટો વિસ્તાર હોય તો જાહેર એકાદ શૌચાલય તો એકાદું હોવું જ જોઈએ ને. હોવું જોઈએ ને વાહ ભાઈ વાહ. બહુ સાચી વાત છે જીનપરાની અંદરમાં એક મૂતરણી છે મને ખબર નથી છે સુલભ શૌચાલય તો છે આમ આગળ પાછળ ક્યાં છે ચાલુ છે એ નથી ખબર હવે હે જીનપરામાં એક મૂતરણી છે કે નહીં કેમ કે નથી ક્યાંય હે ક્યાંય નથી જીનપુરા એટલે હોવી જોઈએ કે નહીં મૂતરણી એમ હોવી જ જોઈએ ને. શું આવડો મોટો વિસ્તાર છે તો એક મૂતરણી ન હોય તો આજે આપણે તો ઠીક છે ગમે ત્યાં છીએ પણ બૈરાઓ ક્યાં જાય દેશની નથી એમાં લેડીઝની કેમ વાત છે? હા ના સાચી વાત જો ભાઈ બધા પણ કહે છે કે એક મૂતરણી તો હોવી જ જોઈએ જીનપરાની અંદરમાં મૂતરણી છે કે નહીં હોવી જોઈએ કે નહીં એમ તમે શું માનો છો 100% હોવી જોઈએ હે કારણ કે આવડો મોટો વિસ્તાર છે તો ખરેખર મારી દ્રષ્ટિએ કે તમારી દ્રષ્ટિએ જે બહેનો દીકરીઓ કે બધાને આ જવું હોય તો ખરેખર એક સારી મૂતરણી હોય તો બધાને ઓલું સુલભતા રહી કે નહીં હૃદય સમૂહ આ ચોક છે વાહ 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 જીનપરા ચોક વાહ એન્ટ્રી થતા પેલો ચોક જીનપરા આવે યસ 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 હાઈવેથી. હા પણ અહીંયા એવી કોઈ સુવિધા ઉપલબ્ધ નથી થેન્ક યુ જીનપરાની અંદરમાં મૂતરણી છે કે નહીં નથી મૂતેણી હે હોવી જોઈએ કે નહીં હોવી જ જોઈએ ને. હે હા કારણ કે આવડો મોટો ચોક સરસ મજાનું હૃદય સમાન તમારો આ વિસ્તાર છે તો એક સારી મૂતરણી એરિયો મોટો છે ને મૂતેણી નથી. હા સાચી વાત છે મિત્ર તમે શું માનો છો મૂતરણી હોવી જોઈએ કે નહીં હોવી જોઈએ હોવી જોઈએ. હોવી જોઈએ ને હા. વેરી થેન્ક યુ ચિનપરાની અંદરમાં મૂતરણી છે કે નહીં હોવી જોઈએ કે નહીં અહીંયા બરાબર છે કારણ હા કારણ કે જાવું કે વાહ ભાઈ વાહ પ્રશ્ન એ છે વાહ કારણ કે આવડો મોટો વિસ્તાર છે એટલે આવડા મોટા ઓલામાં તમારે ક્યાંક તો તમારે મૂતરણી આપવી જોઈએ ને કારણ કે પહેલાં આપણે તમને ખબર હોય તો અહીંયા પાછળ હતી જ હા છે નહીં તો મિત્ર અત્યારે આ વિસ્તારની અંદરમાં એક પણ મૂતરણી નથી આ તમને બતાવી દઉં છું જીનપરા ચોક બતાવું છું એમના વેપારીઓ પાસેથી આપણે ઓપિનિયન લઈ છીએ જીનપરાની અંદરમાં મૂતરણી છે કે નહીં ના નથી હો. હોવી જોઈએ કે નહીં હોવી જરૂરી છે. પેલા અહીંયા હતી કે નહીં આ તમને ખબર હોય તો મારા ખ્યાલથી અહીંયા કાયદેસર મૂતરણીને પેન યુઝ આખા સંડાસ પાછળ હતા શું અત્યારે તો ટોટલી બધું બંધ થઈ ગયું છે તો આવડો મોટો જીનપરા વિસ્તાર છે તો એમાં થોડીક આવી સુવિધા હોય તો ખરેખર બધાને સુલભ રહે કે નહીં પેલા હતી પણ આ બધું નવું કન્સ્ટ્રક્શન કામ થયું પછી કાંઈ જીવ નથી. એમની પણ આ તો તમે જરાક નવું એ કરો તો એ તો બરાબર છે તો અત્યારે બધા અહીંયા બધા પેશાબ આ તો હમણાં આપણે ભાટી ટીવીમાં આવ્યા પછી બધા શટર નાખ્યા તો બધા એ દુકાનની અંદરમાં બધા પેશાબ પાણી બધા કરવા જતા હતા મૂતરણી કરવી જરૂરી છે. જરૂરી છે ને બસ વેરી ગુડ થેન્ક યુ મૂતરણી છે કે નહીં નથી હોવી જોઈએ કે નહીં હોવી જ જોઈએ ને. કારણ કે આવડો મોટો વિસ્તાર છે બધાને આજે બાથરૂમને ઈ ક્યાં જવું એ પણ એક આજે પ્રશ્ન છે તમે બરાબર ને બરોબર. સાચી વાત ને જીનપરામાં મૂતરણી છે કે નહીં ના નથી કોઈ વ્યવસ્થા હોવી જોઈએ કે નહીં હોવી જ નથી. કારણ કે પહેલાં પણ અગાઉ અહીંયા બધી સુવિધાઓ હતી તો અત્યારે પણ હોવી જોઈએ ને જીનપરાની અંદરમાં મૂતરણી છે કે નહીં ના સાહેબ નથી હોવી જોઈએ કે નહીં હોવી જ જોઈએ ને મૂતરણી તો હે કારણ કે આવડો મોટો વિસ્તાર છે અને આ એક આપણે વાંકાને કોકના ઘર પાસે મૂતરવા જવું પડે ગમે નો ગમે હા મૂતરણી એક હોવી જોઈએ હોવી ખરાબ જોઈએ. લાગે કોક લેડીઝ જોવે આ કરે તે હા દુકાન વાળાને હા. બહુ તકલીફો પડે ના વાહ બહુ સાચી વાત બહુ મૂતરણી છે કે નહીં મૂતરણી નથી હા. માટી બનાવી છે ને હા હા પાછળના ભાગમાં છે સંદાસ બાથરૂમ હા પણ ચાલુ ન કરો રસ્તો બંધ છે હા. ધાબો કરીને રસ્તો કરો જવાનો હા બરાબર છે આ બધું ચારમાંથી ચાલુ ન કરી હા આ બધા પેશાબ પાણી કરે છે હા. મારી દુકાન ધંધો ભાંગી ગયો છે બરાબર એટલે તો ખરેખર પાછળ કે મૂતરણી આ પાછળ વ્યવસ્થિત સંડાસ બાથરૂમ છે. અહીંયા વ્યવસ્થિત મૂતરણી કે કંઈ કરવું છે ને હા બધાને ગાડી મૂકે છે હે જો ભાઈનું આ કેવું માટી છે બનાવીને. હા જો આ બધું આ બનાવ્યું છે તો અહીંયા પેલા અગાઉ મૂતરણી આ હતી બનાવ્યું છે, આ બધું ઝાડા તોડી નાખ્યા છે. જો આ બધું અહીંયા મૂતરણી પેલા અગાઉ હતી જેમ હા. હવે અત્યારે બધા લોક કરી દીધા છે લોક કરી હવે દીધા. શું? તો ખરેખર મૂતરણી હોય આખું એક એક્સ્ટ્રા તો બધાને પાછળના ભાગમાં સંડાસ બાથરૂમ બધું છે પણ બંધ થઈ ગયું છે હે એનાથી પાછળનો રસ્તો છે હા. માટી બનાવીને હા. સાઈડમાં જગ્યા રાખી છે પણ એના ગટર છે એના ઢાબો કરી હા. તો રસ્તો કરો જવાનો બરાબર છે
અને પેશાબ પાણી કરે બાસ મારે સંદાસ જવું હમ અને કચરો નાખે છે. બરાબર પૂછવાનો છે હવે અહીંયા જીનપરામાં મૂતરણી છે કે નહીં? ક્યાંય છે નહીં મૂતેણી હા અને સફાઈ કામદાર ક્યાંય કામ કરતા નથી. જોઈ લીધા ઢગલા પીડા શું એ બરાબર એમને એટલે મૂતરણી હોવી જોઈએ કે નહીં? મૂતેણી તો હોવી જ જોઈએ ને. મૂતેણી આયા ક્યાં હતી એ કાઢી નાખી. એ બોલો હવે જો ભાઈ બધા મૂતેણી હતી બરોબર. પબ્લિક જાય ક્યાં? આપણે અહીંયા જીનપરામાં મૂતરણી છે કે નહીં? હે મૂતેણી છે જ નહીં. કેમ મૂતેણી જો કોઈની રાખી જ નથી હતી એ કાઢી નાખી. હતી એ કાઢી નાખીએ એટલે હોવી જોઈએ કે નહીં? હોવી જ જોઈએ. હોવી જોઈએ ને. ક્યાં મૂતેણી? હા મૂતર ક્યાં? વાહ ભાઈ વાહ. જો ભાઈ પણ આજે વેપારી પણ કહે છે કે એક મૂતરણી તો સારી જીનપરામાં હોવી જ જોઈએ. વાહ ભાઈ. જીનપરામાં મૂતરણી છે કે નહીં? મૂતેણી તો બંધ થઈ ગઈ છે. ક્યાં હતી? એ પાણી ટાંકાની પાછળ હતી પણ અહીંયા દુકાનો બની ગઈ છે. હા હવે મૂતરણીની તકલીફ છે બરાબરની. એટલે હોવી જોઈએ ને આમ. અને ખરેખર હોવી જ જોઈએ. માણસો બિચારા હેરાન થાય. હેરાન થાય આપણે ઘણી વાર જોઈ છે તો ઓલી દુકાનો ને અહીંયા ઓથમાં બધા ઊભા ઓલું કરતા હોય છે. બરાબર છે. અને મને તો એ આ સામેના બહેનોની ઈ પણ બધા ફરિયાદ કરે કે ભાટીભાઈ અહીંયા સામે બધા પેશાબ કરતા હોય છે. હા, પણ હવે દુકાન એની પાસે જ કરે છે. બોલો હવે દુકાને હા. ચાલુ નથી કરતા. હા અને જો નગરપાલિકા દુકાન ચાલુ કરે તો માણસ ત્યાં તો ઘરેની ગંદકી તો ન થાય. નો થાય. વાહ વાહ મેઇન વાત ઈ છે. બરાબર, ગંદકીનો બરાબર. પ્રશ્ન તે main છે. મેઇન પ્રશ્ન છે મૂતરણીનો જીનપરાનો પ્રશ્ન અત્યારે બહુ ખોટે ખોટી દુકાનો હડે છે. શટરે હડી જાય. હા હા. અરે એક તો ઓલો ચેબાઈ ગયું શટર અત્યારે ચેબાઈ ગયું છે સમજ્યા શું? ના, બરાબર છે. હા, હવે કંઈક યોગ્ય કંઈની કાર્યવાહી કરે તો સારું કહેવાય એમ. હા. નગરપાલિકા. જીનપરામાં મૂતરણી છે કે નહીં? દુકાનની તો હતી હા હા ત્યાં પાણીની ટાંકી થઈ હતી ઓલી હા. થઈ હતી હા હા બરાબર પાણીનો આપણે શું કહેવાય શાક માર્કેટ થઈ હતી. બરાબર બરાબર શાક માર્કેટ થઈ હતી પછી હા. અમે 2-3 વાર રજૂઆત કરી. હા, હા. અમને સંતોષકારક એને જવાબ આપ્યો હોય કે વહેલી તકે અમે પાછળ મૂતરણી છે ઈ ચાલુ કરશું. કરાવશું. વાહ વાહ વાહ. સમજો હા. અમને નગરપાલિકાએ સંતોષકારક જવાબ આપ્યો છે. Very good, very અમે good. 2-3 વાર એવી લઈને ગયા હતા આટલામાં. હા, હા. બરાબર? કે ભાઈ અમારે આ હા. મૂતરણી નથી તો તમે કંઈ કરો. પણ એને એવું કીધું કે હમ. ભાઈ આ બધા કાયદાકીય કામ હોય ને હા, એટલે હા. થોડી અડચણ છે પણ ટૂંક સમયમાં થઈ જશે. વેરી ગુડ. સંતોષકારક જવાબ આપ્યો છે એટલે નગરપાલિકા. કેટલા દિવસ પહેલા તમને આપ્યો હતો જવાબ? અમે માનો ને લગભગ 3 મહિના પહેલા ગયા હતા. 3 મહિના પહેલા. 3 મહિના પહેલા ગયા હતા. તો- એટલે 2 થી 3 મહિના પહેલા એમ. હે હા. પણ એમ તો તાત્કાલિક થવી જોઈએ ને મૂતરણી થવી તમારે. જોઈએ પણ એમાં શું છે કે પ્રશ્ન જે રસ્તાનો છે હા. એ પાછળ મૂતરણી છે જ કમ્પ્લીટ જ છે. હા, હા. જે પ્રશ્ન છે ને હા. રસ્તાનો છે કે ભાઈ રસ્તો કેમ કરવો એમ. બરાબર બરાબર. નાલા ઉપરથી રસ્તો કરી નાખે એટલે ઈજી જ છે. બસ વાહ ભાઈ વાહ. થેન્ક યુ. જીનપરાની અંદરમાં મૂતરણી છે કે નહીં? જીનપરામાં હતી બંધ થઈ ગઈ છે. હા. અત્યારે હાલના સંજોગમાં છે નહીં. હે હોવી જોઈએ કે નહીં આજે? હોવી જોઈએ. કારણ કે આવડો મોટો વિસ્તાર છે આજે બધે પુરુષો ને બધે જાય ક્યાં એમ શું ના, છે નહીં અત્યારે. આ બાબતે તમે રજૂઆત કે કઈ કરી છે કે નગરપાલિકા લેવલે કે કઈ કોઈને? ના, રજૂઆત કરી નથી પણ આ બધે વાતો એમ કરતા હતા કે હા જોવા આવ્યા હતા એમ. એ સરસ તો જીનપરામાં મૂતરણી છે કે નહીં? મૂતરણીનો સમસ્યા 3 મહિનાથી છે ને હા. પ્રોબ્લેમમાં છે. બરાબર. મૂતરણી બને ને તો સમસ્યા સારી થઈ જાય. બરાબર છે વાહ. મૂતરણી જ્યારે આપણે શું કહેવાય જિજ્ઞેશભાઈની વાત કરી છે આપણે વાહ. નાગરિકા બરાબર. ભાઈ કઈ જવાબ દેતા નથી. હા પ્રમુખને વાત કરી હતી તો પ્રમુખે કાંઈ કહેતા નથી. થઈ જાય છે ખાલી એટલું કહે છે. બરાબર છે. મૂતરણી બનાવે તો માણસની સમસ્યા છે હાઈવેથી માંડી માંડા લીમડા સુધી એ માણસ અહીંયા હેરાન થાય છે. વાહ 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 એકાદી 2 મૂતરણી તો બનાવવાની જરૂર જ છે જીનપરામાં. વાહ વાહ આટલું બનાવો ને એક ઈ અને એક આ રોડના ખાડા બોરવાની એક સમસ્યા છે. વાહ વાહ તમે તો શું વાત બીજું કરી. આપણે કાંઈ નથી જોતું. વાહ વાહ વાહ. જો પ્રમુખશ્રી જિજ્ઞેશભાઈ આ મિત્ર તમારી પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે તાત્કાલિક મૂતરણી બનાવો અને એક થોડોક ખાડા બુરો બરાબર ને? થેન્ક યુ આભાર થેન્ક યુ. માણસ પડે એટલે હેરાન કેવા થઈ હા જાય. ના ના બહુ સાચી જોઈ વાત. જાય ને આખો દીમાં 2-3 તો ભટકાય છે. કાલ રાતે 2 જણા ભટકાણા અહીંયા ખાડામાં સ્લીપ એ. ખાઈ ગયા હતા. લે 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 લે. અમારી નજર સામે અહીંયા. એ ના ના તમે તો એક ખાડા તમારે એક પૂરાઈ જાય ને તો ઘણું રોડ નો બનાવે તો કાંઈ નહીં. વાહ ખાડા એક પૂરે ને તોય ઘણું છે. વાહ વાહ હવે આપણે કાંઈ નથી બીજું જોતું. વાહ વાહ વાહ. જો મિત્રોની વાત બહુ સાચી છે કે ભાઈ કાંઈ ન કરો તો કાંઈ નહીં. તમે ખાડા બુરો તો એ સારી વસ્તુ છે. જો અંબિકાવાળા મિત્રની કેટલી સરસ મજાની દીર્ઘદ્રષ્ટિવાળી વાત કરી છે. હે હોવી જોઈએ કે નહીં? હોવી જોઈએ હતી. હે હા, બંધ કરી દીધી. કેમ? હવે ઘરે જવું પડે છે અથવા તો અમને શરમ આવે છે રસ્તા ઉપર ઊભું રહેતા. શું કરવાનું? ના ના બરાબર બરાબર કોઈ છે. દાદ દેવા વાળું છે ને.
એમની તમે રજૂઆત નથી કરી કઈ ઉપર લેવલે કે કઈ કોને કેવું હવે નાના માણસ ક્યાં જાય બાપા એ વાત થયા છે નાના માણસ જાય હા જીનપરામાં મૂતણી છે કે નહીં અંદર જવાનું નથી, લે કોઈ ચીજ છે નહીં. હે હોવું જોઈએ કે નહીં હોવું જોઈએ છે પણ એ કાંઈ કરતા નથી. હે તેની પૈડી છે, અહીંયા બધું છે, હા અહીંયા રોડ કરવો પડે એવું જોઈએ, કરતા નથી. બરાબર એટલે રોડ કરી નાખ્યો તો પાછળ જઈ શકે બરાબર ને ત્યાં જ્યારે આ નાનું રહ્યું, નાના માથે ભરી દે હા 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 તો પાછળ છે તો એ પાછી ભાંગી તૂટી ગઈ. બરાબર છે હા 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 કૂવાની પાછળ બરોબર કૂવો હતો, કૂવો કાઢી નાખ્યો, દુકાન કરી એમાં એક કૂવો કાઢી નાખ્યો અને ઉતરીને કાઢી. બરાબર છે બરાબર હા સાચી વાત છે જો ગોસ્વામી સાહેબની વાત બહુ સાચી છે ખરેખર આપણે જીનપરા માટે તમે પાછળ થોડોક રસ્તો કરી અને જો તમે ચાલવાનું કરી નાખો તો પાછળના બાજુની અંદરમાં સંડાસ નહીં છે તો અહીંયા પણ પેશાબ પાણી જઈ શકે અને એક મોટો પ્રશ્ન હલ થઈ શકે એવી વાત ગોસ્વામીભાઈએ કરી છે કારણ કે એઓ પણ જીનપરાના ખૂબ સિનિયર મોસ્ટ આગેવાન છે કારણ કે રતિગર સાહેબ એનડીએ સાહેબના જે ભાઈ છે એટલે એમની પણ દીર્ઘદ્રષ્ટિ છે જો આ સૂચન એમનું ધ્યાનમાં લેવામાં આવે તો ખૂબ સારી વાત છે બરાબર ને હવે તમારો આ લીમડા વાંઢા લીમડા ચોકની બાજુમાં ક્યાંય મૂતણી છે હે ક્યાંય નથી, હે ક્યાંય નથી તો હોવી જોઈએ ને સારી આ જગ્યાએ છે પણ કરતા નથી. હે ત્યાં દરવાજો મૂકી દીધો, દરવાજો મૂકી દીધો ખરેખર હા અહીંયા પેલા પડખેવાળાએ ખોટો દરવાજો મૂકી દીધો. હે અહીંયા ખુલ્લું જ રાખવું જોઈએ કે પહેલાં બધા જાતા અને અમારા જેવા ડાયાબિટીસવાળા અને ઉંમરવાળા કેવી રીતે છે ક્યાં જાય. બરાબર વાહ 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 બરાબર છે તમારું કહેવાનું શું થાય છે હોવી જોઈએ ને મૂતણી બરાબર તમારું કહેવાનું શું થાય છે હોવી જોઈએ કારણ કે વેપારીઓ વર્ગવાળા હોય ને બધા હેરાન થાય આટલામાં ક્યાંય હોતી જ નથી. તો એ પછી વેપારી આજે બધા હેરાન થાય છે વાહ સાચી વાત આવડા મોટા જીનપરાની અંદર ક્યાંય એકેય છે જ નહીં. હા હા ના ના બરાબર જીનપરામાં મૂતણી છે કે નહીં નથી છે જ નહીં કેમ જરૂરી નથી એ અહીંયા મામલતદાર ઓફિસમાં હતી તો તોડી નાખી હા અહીંયા હતી વાહ એ વાત સાચી મામલતદાર ઓફિસમાં જૂની હા. મામલતદાર ઓફિસમાં હતી હા તો તોડી નાખી લે 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 બાકી જીનપરામાં ક્યાંય નથી હકાભાઈ પાછળ ગેરેજવાળા રહ્યા ને હકાભાઈ હા હા અત્યારે એ કરી દીધી એટલે અહીંયા લાઈનવાળા મુતરવા જાય છે એ બાકી ક્યાંય નથી એટલે નગરપાલિકા દ્વારા ક્યાંય મૂતણી છે નહીં ક્યાંય નથી બરાબર એ કરવી જોઈએ બરાબર ને એવી વાત તમે જોઈને હા વાહ ભાઈ આટલી બધી પબ્લિક જાય ક્યાં મુતરવાના હા ના ના સાચી વાત છે જો મિત્રો આ આપણે આ વાંઢા લીમડા ચોક પાસે આવ્યા છે હું તમને લોકેશન બતાવી દઉં છું આજે બધા મિત્રોની એક જ વાત છે કે આખા વાંકાનેરમાં દરેક વિસ્તાર વાઇઝ મૂતણી હોવી જોઈએ તમારા જીનપરામાં મૂતણી છે કે નહીં એકેય નથી કાંઈ. જીનપરામાં વલથી સ્ટાર્ટ કરી હા અને અહીંયા દાણાથી ચોક સુધી એકેય મૂતણી જાહેર મૂતણી નથી. હે એટલે હોવી જોઈએ ને આમાં આજે તમારે બધા પ્રાથમિક જરૂરિયાત છે, પ્રાથમિક જરીએ વાહ ભાઈ વાહ 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 બહુ સાચી હોવી જરૂરી છે પણ એ છે જ નહીં કાંઈ. વાહ 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 બહુ સાચી વાત અને એ એક રિક્વેસ્ટ છે જો એવી સુવિધા આપે નગરપાલિકા તો હારામારી વસ્તુ છે. વાહ 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 બહુ સાચી વાત છે જો ભાઈ ભક્તિ પેન્ટર એટલે મારા વાંકાનેરના બહુ સિનિયર મોસ્ટ પેન્ટર છે અને એમની વાત પણ બહુ મુદ્દાસરની વાત છે અને ખરેખર જો એક અહીંયા મૂતણી આપવામાં આવે આ બધા વિસ્તાર વાઇઝ તો ખરેખર એક સોનામાં સુગંધ પડી જાય એવી છે બરાબર ને સાચી વાત છે અને જરૂરિયાત વસ્તુ છે. જરૂરિયાત વસ્તુ છે જીનપરામાં એક મૂતણી છે કે નહીં ના નથી એક અહીંયા ઘણા વર્ષ પહેલા મામલતદાર ઓફિસ પાસે હતી હતી બરાબર હા બરોબર ત્યારે આ રોડનું કામ ચાલુ થયું ત્યારે પડા પાડીને સાફ કરી નાખેલ છે અત્યારે બરાબર. કોઈ વ્યવસ્થા નથી હોવી જોઈએ કે નહીં એમ પ્રાથમિક આ જરૂરિયાત છે આજ માણસ ખરી ખરી ને? કારણ કે અહીંયા શું છે કે બાજુમાં પોલીસ સ્ટેશન છે એ હા. સિવાય જૂની મામલતદાર ઓફિસ હવે તો શિફ્ટ થઈ ગઈ હા. અહીંયા પબ્લિકની અવર જવર રહેતી હોય હા. શાક માર્કેટ છે છે ક્યારેક અનુકૂળતા એવું થતું હોય તો કોઈને ઇમરજન્સી કાંઈ એવું થયું હોય તો બરાબર. તો સારું પડે ના ના થેન્ક યુ અહીંયા મૂતણીની જરૂર છે કે નહીં આ વિસ્તારમાં છે જ ને. હે હા બાયું છે તો ભાઈયું છે હા છે જ નહીં વ્યવસ્થા. હે જો ભાઈ આજે જો દવા લેવા આવ્યા છે એ ભાઈ પણ કહે છે કે વ્યવસ્થા જીનપરામાં મૂતણી છે કે નહીં તમારા વિસ્તારમાં કે હોવી જોઈએ કે નહીં હોવી જોઈએ, જરૂરી છે. પેલા અહીંયા લગભગ મને છે કે મામલતદાર ઓફિસ પાસે અહીંયા પેલા હતી મામલતદાર ઓફિસ પાસે. બરાબર ને તો અત્યારે હવે અહીંયા કોઈ વિસ્તારમાં એવી છે નહીં તો કોઈ કુદરતી આજે તે ક્યાં જવું એક એવો પ્રશ્ન આજે બધાએ મને કર્યો છે તો આપણે એક સર્વે કરી છે કે ભાઈ વાંકાનેરમાં કેટલી મૂતણી છે કે બધાને પ્રશ્ન શું છે તે તમે એમાં સહમત છો કે નહીં કે મૂતણી હોવી જોઈએ કે નહીં સહમત હોવી જોઈએ. તમારે આ ખડપીટ વિસ્તારમાં કે મૂતણી છે કે નહીં ના નથી. હોવી જોઈએ કે નહીં
આજે આવડો મોટો વિસ્તાર છે, ચોક છે, તો મૂતરણી હોય તો બધાને થોડુંક આસન રહે ને, બરાબર ને? મૂતરણી હોવી જરૂરી છે કે નહીં? આ છે કે નહીં કાંઈ? કાંઈ છે જ નહીં, જરૂરી તો છે જ, બહુ જરૂરી છે હે એમાંય ખાસ કરીને જે મહિલાઓ માટે જે વ્યવસ્થા નથી એ ખાસ કરવાની જરૂર છે. વાહ વાહ વાહ, બહુ સાચી વાત, બહુ સાચી. બહારથી જે કંઈ ખરીદી કરવા આવતા હોય ને મહિલાઓને, હા હા એને આજુબાજુના સગાવાલાના હા. ઘર છે હા. અને ઘરમાં જવું પડે છે, હમ. અને ખાપા મારવા પડે છે. વાહ વાહ, એના માટેની કંઈ વ્યવસ્થા નથી. જો વ્યવસ્થા કંઈ થાય ને તો ગુડ એન્ડ વેલ. વેરી ગુડ, ગુડ એન્ડ વેલ. વાહ વાહ, ગુડ એન્ડ વેલ. જો મિત્રો, આ હું તમને આ ખળપટ વિસ્તાર બતાવું છું. અહીંયા જો એક મૂતરણી થાય તો ગુડ એન્ડ વેલ ભાઈ કહે છે. ખરેખર વાત બહુ સાચી છે મિત્રો. અહીંયા મૂતરણી હોવી જરૂરી છે કે નહીં? હા, જરૂરી છે. હે, તમે શું કહો મિત્ર? મૂતરણી હોવી જોઈએ કે નહીં અહીંયા? વ્યવસ્થા તો હોવી જોઈએ ને નગરપાલિકા. હા, તો તમારે આ ખળપીટ વિસ્તારમાં કે મૂતરણી છે કે નહીં? હે, હોવી જોઈએ ને? જરૂરી છે ને? જો ભાઈ મિત્ર કહે છે પણ હોવી જરૂરી છે કે નહીં? નક્કી છે. હું કેટલા વર્ષથી 30 વર્ષથી બધી આ ફરિયાદ કરું. ત્યાં નહીં, હાઈવે નહીં, હે, ક્યાંય નથી? ક્યાંય નથી. હોવી જોઈએ ને? હોવી જ જોઈએ ને. પણ હવે તે જો ભાઈ કે મૂતરણી તો હોવી જોઈએ ને બાજુ. આજે આવે એમને આ માણસો માટેલથી બિચારા અહીંયા હાઈવે ચોટીલા જવું હોય. વાહ 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 વાહ, એ વાત સાચી તારી. બધા યાત્રાળુઓ માટે તો થોડુંક બરાબર બરાબર બરાબર, સાચી વાત છે. મિત્ર, મૂતરણી હોવી જોઈએ કે નહીં અહીંયા આટલા આમાં કુદરતી આજે તે જવા માટે? હે, તમે શું કહો મિત્ર? મૂતરણી હોવી જોઈએ કે નહીં આટલા વિસ્તારમાં? હે, કાલે મને ભટ્ટીભાઈ જણો આવ્યો. હા ફૂલ લઈ ગયો મોટરસાઇકલ. હે, નગરપાલિકા હે ને કીધું માય ગાંગડી કે થઈ ગઈ. રોડ તમે જોવો માણસ પડે. પડે. હા પણ આ દિવસના ઓલા ખાડા ખોલી જાય. હા ખાડા ખોલી ખોલી વાહન ટ્રાફિક એવું થઈ છે. હમ માણસ હેરાન તો ફૂલ છે. કોણ થવાનું કોઈ હેડ નહીં. વાહ વાહ, સાચી વાત છે. જો ટ્રાફિક પબ્લિક પણ નથી બોલતી ભાઈ. હા પબ્લિકે પબ્લિકને હું એને સમજાવું નથી. પબ્લિક નથી બોલતી. બરાબર બરાબર બરાબર, પબ્લિકે બોલતી નથી. વાહ. તો મિત્રો, આનો મુદ્દો તમે ઉઠાવો કે હાઈવે ચોટીલા માર્કેટ જવા વાળા બિચારા હેરાન થાય. હા ના ના, સાચી વાત સાચી વાત. તો એ ટ્રાફિકનો પણ એટલો મોટો પ્રશ્ન રહે છે મિત્રો. આ ખડપીટ એક હાર્દ સમાજ છે, પણ એક એ સારી એક મૂતરણી નથી. તમે વિચાર કરો. મોહમ્મદભાઈ રાઠોડ છે, વોર્ડ નંબર 4ના કાઉન્સિલર છે. મોહમ્મદભાઈ, તમે આ વિસ્તારની અંદરમાં મૂતરણી છે કે નહીં? મારા વિસ્તારમાં બમરિયા કૂવો, હા દાણાપીઠ ચોક, હા દાણાપીઠ, હા ગ્રીન ચોક હા અને ઝબરો વિસ્તાર છે. હા. એક પણ મૂતરણી હા. કે આ બહેનો માટેનું ટોયલેટ હા. હજી સુધી જોવા જ મળ્યું નથી નથી. મને. હમ. અને આ અવારનવાર પણ માંગણી કરી છે હા હા કે ભાઈ આ પેશાબખાનું હોવું જોઈએ. કારણ કે હમ એસટી બસ દાણાપીઠમાં રોકાય હા ત્યારે જીનપરા, હા. વિપ્રોટ, વીટી હા. ના બધા પેસેન્જરો અહીં ઉતરતા હોય છે. બરાબર છે. એમાંય તમને કહું, બહેનો જો ઉતરી હા અને પોતે હા. ટોયલેટ જવા માટે હા પૂરા ખર્ચા ગોતતી હોય છે. હા હા પણ એ તમને કહું શરમના બાઈ જે બેસી નથી શકતા. હા અંદર કે મૂકેલી હા. ટોયલેટ નથી, હા હાથ ધોવાનું પાણી નથી, હા. કોઈ પરબ નથી. પરબ તમે કહો આ રિક્ષાવાળાઓએ હા અને ઓલા મશીનરી વાળાએ પોતાના ખર્ચે હમ. પાણી લોકોને પીવા બનાવ્યા છે. હા માટે વાંકાઈ નગરપાલિકાને અને ભાતીભાઈને વિનંતી કરું છું કે આ તારાપીઠ ચોક, ગ્રીન ચોક, તારાપીઠ વિસ્તારમાં હા પેશાબખાનું અહીંયાને મૂતરણી હા બનાવવી જોઈએ એવી મારી મિત્રો, મોહમ્મદભાઈએ જો મને પણ ટકોર કરી છે તો હું પણ ચીફ ઓફિસર સાહેબ, નગરપાલિકાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, તમને પણ હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે આજે હું સર્વે કર્યો છે આખા વાંકાનેરની અંદરમાં, તો 2 થી 3 જગ્યાએ જ મૂતરણીઓ છે અને એ પણ કેવી હાલતમાં છે એના પણ હું આમાં તમને રેકોર્ડિંગ કરીને બતાવવાનો છું. તો વાંકાનેરમાં જે જગ્યાએ થઈ શકે એ જગ્યાએ તમે સારામાં સારી મૂતરણી બનાવીને એક સુલભ શૌચાલય આવું આપો. કારણ કે બધા જે બીજા પે એન્ડ યુઝ તો જે બધા જે છે એ તો બધા અત્યારે બંધ છે. તાળા મારેલા. હા, એ તો તાળા મારેલા બંધ જેવા છે. તો ખરેખર સારી એક મૂતરણી સરસ મજાની બને બધા વિસ્તારમાં, એવી હું પણ મોહમ્મદભાઈએ જે મને ટકોર કરી છે તો હું પણ માંગણી તમારી પાસે કરું છું.
આ ગ્રીન ચોક આજુબાજુમાં કે મૂતણી છે કે નહીં? ના બધા માણસોને બહુ તકલીફ પડે છે અહીંયા, હા હા લેડીઝને ખાસ કરીને. હા 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 ને અહીંયા જે ગામડેથી માણસો આવે છે, જે હા. બધાનો સ્ટોક છે, હા. રિક્ષા રાખે છે, વાહન રાખે છે, હા મેઇન પ્રશ્ન એ છે હા કે પેશાબ કરવા ક્યાં જવું. હા એના માટે જો નગરપાલિકા કંઈક વ્યવસ્થા કરી શકતી હોય હા તો સારું છે. હા કે આ તમે ટ્રાફિક જોઈ શકો છો, આટલું બધું છે. હા. એ લોકોને મેઇન જીવન જરૂરિયાત વસ્તુ આ છે. હા પાણી તો પી શકે ગમે ત્યાંથી, હા પણ પેશાબ કરવા ક્યાં જવું? ક્યાં એના માટે જવું? તમે હા નિવારણ કરો તો સારું. હા જો મિત્રો આ ચોકના જો આ ગ્રીન ચોક હું બતાવું છું. હવે અહીંયાના બધા લોકો વેપારીઓ પણ કહે છે કે જો ખરેખર મૂતરણી બનાવવામાં આવે તો ખરેખર સારું છે. આપણે ગ્રીન ચોકમાં મૂતરણી છે કે નહીં? ના વર્ષો થઈ ગયા, કોઈ સગવડ જ નથી. બિચારી બાયુ કે જે જણ છે એ બધા આમ જ્યાં ત્યાં ગામડાથી આવે, બહારના જે ગામડેથી આવતા હોય બિચારી બાયુ હા. કે જણ, હા એ બિચારા ગોતતા હોય કે સલીમભાઈ ક્યાં જવું ક્યાં નહીં. હા. કોઈ જાતની સુવિધા કે કોઈ જાતની સગવડ કાંઈ છે નહીં. વર્ષો થઈ ગયા અમને. આપવી જોઈએ કે નહીં? કરવી જોઈએ ને? આપવી જોઈએ. પેન યુઝ કરો અથવા તો હા. કોઈ સારું એવું હા, હા. જે પાર્કિંગ એરિયામાં ક્યાં સારું એવું મૂતરણી બનાવો હા તો બિચારા ગામડાની જે જણ તો હાલો ગમે ત્યાં હા ઓલા વયા જાય. બરાબર, બરાબર. બૈરાવ બિચારા ક્યાં જાય? ત્યાં જાય. ના ના બહુ સાચી હોય. વાહ વાહ. જો નેશનલ સાયકલ વાળા ખાન સાહેબ અહીંયા તમારે મૂતરણી છે કે નહીં? નહીં અહીંયા નથી. હે પેલા વર્ષો પેલા હતી, હવે નથી. હે કરવી જોઈએ ને, કારણ કે આવડો મોટો આ પાછળ જગા ઘણી છે. હા પાછળ જગ્યા. વાહ વાહ. ખાન સાહેબની વાત સાચી છે, પાછળ જગ્યા ઘણી બધી છે. તો એવી જગ્યાએ જો બનાવે તો અહીંયા કુદરતી આજે જે ગ્રામ્ય વિસ્તારના હોય જરૂરી છે. જો ખાન સાહેબની વાત પણ સાચી છે કે ખરેખર હોવી જોઈએ. હું આખો તમને આ વિસ્તાર બતાવું છું. આટલા વિસ્તારની અંદરમાં ક્યાંય મૂતરણી નથી, તો પાછળ જગ્યા છે તો અહીંયા મૂતરણી બનાવવી જોઈએ. જે જગ્યાએ ખાલી જગ્યા હોય. આમે બને એનું અમે કંઈક બને છે શું મૂતરણી. બનાવે છે ત્યાં? હે તો સરસ. વાહ ભાઈ વાહ. કેટલી બનાવે અહીંયા? અહીંયા બે જેવું બનાવે. હે સરસ. તો સારું થયું. ના અહીંયા નથી. મિત્રો ચાવડી ચોકની અંદરમાં મૂતરણી છે કે નહીં? હે હનુમાન શેરીની અંદરમાં છે એટલે બધા ત્યાં જતા છે. હે બધા અહીંયા જ છે. બધા અહીંયા તો બધા ખુલ્લામાં જતા હોય છે. બધા અહીંયા તો બધા હે પગથિયે જાય છે ને બધા, હા પગથિયે જાય છે. પગથિયે જ બધા હા તે પેશાબ ત્યાં બધા કરાવવા જાય છે. હે ઓમાં ક્યાં એક જાતા જ નથી અહીંયા, હા એમાં જવાય એવું જ નથી કઈ એમાં. જાતા જ નથી ભાઈ. તઈ પછી જો સામાન્ય માણસ પણ એમ કે છે કે અંદર જઈ શકાય એવું છે નહીં. બધા ખુલ્લામાં જાય છે. હા ખુલ્લામાં જાય. ખુલ્લામાં જાય છે. જો મિત્રો આ તમને આ ચાવડી ચોકનો બતાવું છું. ખાલી એક જ ત્યાં હનુમાન શેરીની અંદરમાં જે છે પણ એની અંદરમાં પણ ગંદકી એટલી બધી હોય છે. તો ખરેખર એક સારું એક મૂતરણી ત્યાં બનાવવામાં આવે છે, ખાંચો જે છે એટલામાં, તો ખરેખર બધાને સારી સુવિધા મળે એવું છે. બેસી જાય છે બધા પગથિયા પાસે. હે હા બધા અહીંયા જ બેસી જાય છે હે. પગથિયા પાસે. ખુલ્લામાં હાવ. ખુલ્લામાં હા ખુલ્લામાં બેસે. જો ખુલ્લામાં બેસે છે. મિત્રો જો ભાઈ હવે નાના માણસ છે પણ છતાં એમની વાત બહુ સાચી. હે તમે અહીંયા જ રહ્યો છો? હા હે ખબર છે. ખબર છે. હે ના ના કઈ વાત નહીં. ફૂલ દરવાજા મૂતરણી છે કે નહીં? ફૂલ દરવાજા અહીંયા પેશાબ કરવા માટે ક્યાં છે? બરાબર. પછી બીજે ક્યાંય વાંકાઈમાં ખરી મૂતરણી ક્યાં? ક્યાં? હે બધી તો પેન યુઝ વાળી છે ને, આમ કાયદેસર ની ઓળી હોય છે. હે એ ચાલુ છે? હે ચાલુ રાખે કઈ બંધ. હે બરાબર છે. અહીં મૂતરણી છે? અહીં કઈ છે નથી? મિત્રો આ પુલ દરવાજાથી હું આપને બતાવી રહ્યો છું. મિત્રો ખરેખર અહીંયા એક જે શાક માર્કેટ છે ત્યાં એક મૂતરણી છે અને એક પેન યુઝમાં છે. એ પણ હું આપને બતાવું છું. જરા તમે એ જોઈ લેજો. શું બાકી ખરેખર ક્યાં મૂતરણી હોવી જોઈએ જરાક કે એ પણ આપણે જરાક જાણશું. આપણે જો વાંકરેમાં એક આ મૂતરણી છે આ શાક માર્કેટ પાસે. જો આ શાક માર્કેટ છે એની બાજુમાં એક આ મૂતરણી છે. બસ એક કાયદેસર જે કહી શકાય એવી મૂતરણી એક અહીંયા છે.
જો આ બતાવું આપને એટલી બધી જગ્યાએ ખાલી પડી છે. તો ખરેખર એકાદ જો મૂતરણી બનાવવામાં આવે સરસ મજાની તો લોકોને મહિલાઓને પણ ખાસ જો બધા જ અહીંયા જ બધા જાય છે એટલે એક સારી સગવડતા છે. પણ અને વધારીને બહેનો માટેની પણ જો વ્યવસ્થિત બનાવવામાં આવે તો ખૂબ સારું છે. મિત્રો તમારા સ્ટેચ્યુ પાસે મૂતરણી છે કે નહીં? હાલમાં કાંઈ છે નહીં, હતી પણ આ લોકોએ ઈ જગ્યા ઉપર કબજો કરી મૂતરણી બંધ થઈ ગઈ છે. હા, અમારી કેતુની માંગણી છે કે અહીંયા મૂતરણીની જરૂર છે. વાહ વાહ, બરાબર છે. તમે શું કહેશો મિત્રો, બરાબર છે? મૂતરણી હોવી જોઈએ ને તમારે અહીંયા? હા, હોવી જરૂરી જ છે. અહીંયા બહુ હેરાન થાય છે માણસો. હા હા હા, અને બીજા નંબરના અંદર ઘણી તકલીફ છે અહીંયા. બરાબર બરાબર. ના ના, બહુ, કારણ કે સ્ટેચ્યુ આવડો મોટું નાક છે વાંકાનેરનું. ના ના, બહુ સાચું. માણસોને બહુ તકલીફ થાય છે. જો મિત્રો, માણસોને ખૂબ તકલીફ થાય છે. હું તમને બતાવું છું, જો આ સ્ટેચ્યુ બતાવું છું અને અહીંયા ખરેખર એક પણ મૂતરણી નથી. તો ખરેખર અહીંયા મૂતરણી હોવી જોઈએ, કારણ કે અગાઉ પણ અહીંયા હતી પણ દબાણ કરવાના કારણે અહીંયા મૂતરણી છે નહીં. તો આપણે આ મિત્રને, હરીશ પાનવાળા મિત્રને આપણે પૂછીએ. મિત્રો, આપણે અહીંયા મૂતરણી છે કે નહીં? બિલકુલ નહીં. નથી? ના, કેમ? આવડું મોટું સ્ટેચ્યુ, આવડું મોટું છે. એ કાઢી નાખી. લે, એમ હાલે કે એવું તમે યાર જાગૃત નાગરિક, બાજુમાં જ તમારા ધારાસભ્ય. અહીંયા ગટરની વાસે એટલી આવે છે, છતાં અમે કેટલી વાર ફરિયાદ કરી, કોઈ જવાબ નથી દેતું. નહીં, પણ ધારાસભ્ય તમારા બાજુમાં રહે છે. ધારાસભ્ય બાજુમાં હતી, ધારાસભ્યના ઘર પાસે મૂતરણી એ કાઢી નાખી લે, નાલા ઉપર. બરાબર. એટલે આમ હોવી જોઈએ ને એકાદા એમ. હોવી જરૂરી છે. બરાબર. નાલામાં બધાને તકલીફ પડે છે. હે, વાહ, જો બધાને તકલીફ પડે છે પણ હવે ખરેખર મૂતરણી હોવી જોઈએ એ વાત એ સાચી છે. મિત્રો, અહીંયા મૂતરણી છે કે નહીં તમારે પેશાબ કરવા માટે? હે, હોવી જોઈએ ને? જો મિત્રો પણ કહે છે કે મૂતરણી હોવી જોઈએ, પણ મૂતરણી છે નહીં. આ સ્ટેચ્યુનું હું આપને લોકેશન બતાવું છું. અહીંયા ક્યાંય નથી. અગાઉ એક હતી તો એ પણ પાડી દેવામાં આવી છે. જો આ બલ્બ ચાલુ કરવાવાળા મિત્રને આપણે પૂછી જોઈ. મિત્રો, એ મૂતરણી છે? ના, નથી. હે, ના, નથી. હોવી જોઈએ ને? હા, હોવી જોઈએ. હે, જો આ મિત્ર છે એ બલ્બ કરીને ચાલુ કરે છે, પણ હવે અત્યારે આખી જો એમની ગોળા બનાવવાની એની સ્ટાઇલ જુઓ કે અલગ જ છે ને. શું અહીંયા આ વિસ્તારમાં તમારે મૂતરણી છે કે નહીં? હોવી જોઈએ ને? હા, હોવી જોઈએ. એક તો હોવી જોઈએ. હા, શું કામ કે અહીંયા કોઈ લેડીઝ આવ્યા હોય, કોઈ જેન્ટ્સ આવ્યા હોય, હા, એકાદી હોય તો આપણે સારું રહે એમ. બરાબર બરાબર. વાહ, જો ભાઈની બહુ વિનમ્રતાથી સરસ મજાની મેડિકલ સ્ટોરવાળા છે, એટલે માણસ પણ વ્યવસ્થિત છે. અને ભાઈ પણ કહે છે કે ખરેખર એક સ્ટેચ્યુ પાસે મૂતરણી હોવી જોઈએ, કારણ કે આ વિસ્તાર એક હાર્દ સમાન વિસ્તાર છે. તો ત્યાં પણ જો મૂતરણી હોવી જોઈએ. મૂતરણી પેશાબ કરવા માટેની નથી, હે, નથી, હોવી જોઈએ કે નહીં? જરૂરી છે. હે, બરાબર. જો ભાઈ પણ કહે છે કે મૂતરણી હોવી જરૂરી. જો પાછળની અંદરમાં જ ધારાસભ્યનું મકાન છે, શું પણ મૂતરણી એ કે આ વિસ્તારની અંદરમાં છે જ નહીં એવું બધા જ લોકો કહે છે, અને હોવી જોઈએ એવો પણ આગ્રહ રાખી રહ્યા છે. તમે જોઈ વાંકાનેરમાં જો 3 જ મૂતરણી છે કાયદેસરની, જે તમને હું બતાવું છું. એક આ ચોપાટી પાસે જે મધુબન સ્ક્વેર એટલે જે પેલેસ જે બતાવી રહ્યું છે પાછળ, ત્યાં એક આ મૂતરણી છે. તો એની પણ આપણે મુલાકાત લઈએ. શું જો અહીંયા બધી આવી ગંદકી બધી વેડી છે બધી. જો અહીંયા દારૂની બધી કોથળીઓ પડી છે. જો અહીંયા પણ દારૂની કોથળીની બધી પડી છે. કોઈ સ્વચ્છતા પણ છે નહીં. હવે તમે વિચાર કરો, આ કોઈ પણ જાતનું જે સ્વચ્છતા વિનાની આખી જો મૂતરણી જે છે, તો ખરેખર આ 3 મૂતરણી છે વાંકાનેરમાં જે મેં આપને બતાવી છે. બાકી તો એકે મૂતરણી છે નહીં. બાકી પે એન્ડ યુઝની અંદરમાં જે છે એ બધી જ અત્યારે લગભગ મોસ્ટ ઓફ અત્યારે પે એન્ડ યુઝ બધા બંધ પડ્યા છે. તો ખરેખર વાંકાનેરમાં જે તે વિસ્તારની અંદરમાં સારી મૂતરણી બનાવવી જોઈએ, કારણ કે અહીંયા મૂતરણી છે તો ખાલી એક પુરુષો માટે મૂતરણી છે. તો લેડીઝ માટે પણ મૂતરણી બનવી જોઈએ. સારી મૂતરણી બનાવવામાં આવે તો પ્રજાને વધુમાં વધુ સુવિધા મળે એવું છે. તો ખરેખર આવડો મોટો વાંકાનેર છે, તો વિસ્તાર વાઇઝ જે જગ્યાએ બની શકે હોય એ જગ્યાએ મૂતરણી બનાવી. આ વિસ્તારમાં તમારે મૂતરણી છે કે નહીં? કાંઈ છે જ નહીં. કેમ? છે જ નહીં, હતી પડી ગયા, કૂવો થયો નહીં. હે, એટલે બનાવી જોઈએ ને નવી કે કાંઈ? શું અત્યારે વાય લઈ જાય, કૂવા વાય. કૂવા વાય વહી જાય? હા.
પણ ખરેખર સારી મૂતરણી બનાવે તો બધા મહિલાઓને બધા જઈ શકે ને એમ પાછા આમાં લટા એવો છે ને એ બધા કોથળી વાળા રહ્યા કોથરી વાળા હા. એટલે કઈ કોથરી એટલે દૂધની દારૂ નહીં હે પીવે એ મૂતરે હા લે બોલો દારૂની કોથરીઓ પીએ અહીંયા મૂત્રે છે બધાય આ વિસ્તારમાં તમારે મૂતરણી છે કે નહીં નથી કેમ નથી આ કેટલા વર્ષ થઈ ગયા હે પાડી નાખી નથી છે જ નહીં પાણી બાળીની વાત નથી હે આમાં ક્યાં છે હા બરાબર હવે કેટલા સાચી વર્ષ થઈ ગયા મૂતણી યાદ ને મૂતણી નથી દેવાની કોઈ સગવડતા નથી હમ. અહીંયા બાકડા આ છે વાહ. 5 રોડ છે વાહ, 5 વાહ. રોડ ની અંદર કોઈ સગવડતા નથી કોઈ જાતની વાહ 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 બરોબર છે બરાબર. આ ગઈડામાં આવતો નીકળે બે ત્યાં હા. પેશાબ કરવા જવું હોય તો બૈરાવ જાય ત્યાં હા આ વાહ લગ્નમાંથી બહાર ગામથી આવ્યો હોય મહેમાન હા અને આ 5 રસ્તા છે તો અહીંયા માણસ જોયો તો પેશાબ હમ ક્યાં છે બરાબર. પંજાબ પાણીનું ક્યાં છે હા કાંઈ કોઈ સગવડતા નથી બરાબર જો ભાઈની વાત સાચી છે તો ખરેખર ગઢવીભાઈ તમારે શું કહો છો આમ આ મૂતરણી હોવી જોઈએ કે નહીં જરૂરી છે હે ભાઈ આ મૂતરણી હોવી કોઈ જરૂરી છે કે નહીં પેલું હા એ તો જરૂરી જ છે ને કારણ કે આવડો મોટો વિસ્તાર છે આ તમારો આ ખરેખર આજે આંબેડકરનો આ ચોક છે તો ત્યાં મૂતેલીની બહુ જરૂરી છે હા ઘણા તે માણસો અહીંયા ઊભા રહ્યા તે ચારે બાજુનો ચોક છે ચોક છે આ એમ તો પછી જો હું તમને આ આખો જે આંબેડકર ચોક છે આપણે દર આંબેડકર જયંતિ અહીંયા આપણે ફૂલહાર કરીએ છીએ એમને આપણે વંદન કરીએ છીએ બધા જ અહીંયા જય ભીમના નારા આપણે પોકારીએ છીએ પણ આ વિસ્તારની અંદરમાં એક પણ મૂતરણી છે નહીં શું શું હા હાલો જો આપણે હવે સામે પણ જો સામે આપણે ખોડિયાર રેસ્ટોરન્ટમાં આપણે જઈએ છીએ અહીંયા આપણે ભાવસરભાઈને પૂછી જોઈ કે અહીંયા મૂતરણી છે કે નહીં ભાવસરભાઈ મૂતરણી છે કે નહીં તમારે નથી તો વાત છે ભગવાન હે લે કેમ નથી ઈ હવે હા વર્ષોથી આ કીધું તું ઓલાને કીધું તું એનું સત્તાણિયાના વચ્ચે તમે મૂતરણી કરી દો બરાબર. હા તો એ પછી આ પુલ ઉપર જઈ પેશાબ કોઈ કરવા બે હા. તે. સંકોચ થાય છે. થાય. બાજુમાં મકાન વાળા બીજા દુકાન થાય હા ના 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 સાચી વાત તમારે એક ખરેખર સાચી વાત છે અહીંયા મૂતરણી હોવી જોઈએ બરાબર છે ને હોવું જ જોઈએ અમે કેદું ના કહી દે કહી દી હે. હવે કોઈ દાદ નો દે કને કે નો જો કીએ પણ કોઈ દાદ દેતું નથી ખરેખર જો આ બધા જ આખા વાંકાનેરમાં પોઝિશન અત્યારે આવી આખી છે કે આ કોને કેવું આવે મિત્રો એ મૂતરણી છે કે નહીં તમારે મૂતરણી છે કે નહીં તમારે ચોકમાં હે નથી દેખાય છે તો બરાબર ને એમ નકર વળી વેલ્ડિંગ કરતા એવું ન થઈ જાય કે આમાં હે ના નથી નથી ને હોવી જોઈએ કે નહીં હોવી જોવે હે હોવી જોઈએ ને જો ભાઈ કે પણ હોવી જોઈએ ખરેખર આવડો મોટો વિસ્તાર છે આંબેડકર ચોક છે ખરેખર બધા આપણે જય ભીમના નારા આપણે બોલાવીએ છીએ અને આંબેડકર જયંતિ આપણે યાદ કરીએ છીએ પણ ખરેખર એની આ વિસ્તારની અંદરમાં એક મૂતરણી એક સારી નથી એ પણ ખરેખર પાલિકાએ નોંધ લેવી જોઈએ અને દરેક વિસ્તાર વાઇઝ જે જગ્યા હોય ત્યાં ખરેખર મૂતરણી બનાવવી જોઈએ આપણે શિવશક્તિ પાનવાળા મિત્ર પાસે પણ જઈએ કે એ શું કહે છે જરા કે એમનો પણ આપણે અભિપ્રાય આપણે લઈએ શું મિત્રો આપણે અહીંયા મૂતરણી છે કે નહીં ના નથી હોવી જોઈએ કે નહીં હોવી જોઈએ હોવી જોઈએ ને કારણ કે આવડો મોટો વિસ્તાર છે આંબેડકર વાળું જે તમારે તો ખરેખર હોવું જોઈએ કે નહીં શું જો મિત્રો ખરેખર આ વિસ્તારની અંદરમાં જો ખરેખર બોલો હવે અહીંયા મૂતરણીની ખાસ જરૂરત છે હા અને મૂતરણી જોઈએ જ હા મેન રોડ છે 5 રસ્તા છે હા હાલા બૈરાવ આખા હમ. રસ્તાની આવતી હોય જાતી હોય બકાલું લેવા હોય આવતા હોય હા. અને બહાર વાય મૂતરવા જાય પતંગિયામાં હા ખરેખર વ્યાજબી નથી હા એક મૂતરણીની ખરેખર જરૂર છે. અશરફભાઈ વાંકાનેરમાં 3 જ મૂતરણી છે એક ગણાવી દો એક વિશીપરાની અંદરમાં છે એક શાક માર્કેટમાં છે અને એક ચોપાટીમાં એટલે કે જે પેડક વિસ્તાર છે ત્યાં 3 જગ્યાએ જ સાચી મૂતરણી છે બાકી બધે મૂતરણી કોઈ છે નહીં તો ખરેખર તમે એક સભ્ય તરીકે શું કહો છો હાલ લગભગ જગ્યાએ મૂતરણીની જરૂર છે અને જરૂર હમ ત્યાં કરવી જ પડે
હા. અત્યારે લુહાર શેરીમાં તમે જાઓ, હા મેન બજારના વેપારીઓ ક્યાં જાય? હા ત્યાં જરૂર છે. બરાબર છે. હવે સંડાસ ને બાથરૂમ ને બધું હતું જે ભોમરિયા કુવા પાસે, હા બધું પાડી નાખ્યું છે યાર. બરાબર છે. અત્યારે અહીંયા એક મૂતણીની જરૂર છે, બરાબર છે. અને મૂતણી ખરેખર હોવી જ જોઈએ. ખુલ્લામાં જાય હા માણસો, અને આપણા જ ઘરના બૈરા નીકળે નહીં, હા બધું આવું જોતા જાય, હા ઈ વ્યાજબી નથી. ના ના બરાબર વાહ વાહ.